ડેપ્યુટી મામલતદારને અમે સન્માનમાં બળદ ગાડું આપ્યું છે. ડાયાભાઈ વાઘાભાઈ ગુજર અને રામજીભાઈ ગુજર તેઓ સન્માન સ્વીકાર કરે અને તેમને શાલ અર્પણ કરવા માટે પ્રવીણભાઈ ભીખાભાઈ વલદાણિયાને વિનંતી કરી કે તેઓ મંચ ઉપર આવે. પ્રવીણભાઈ ભીખાભાઈ વલદાણિયા. 2024 ના તો મગનભાઈ મુકેશભાઈ મગનભાઈ જિંજાળા છે. 2027 માં પણ પાણીના દાતાશ્રી મળી ગયા છે. સ્વર્ગવાસી છગનભાઈ કાળાભાઈ બલદાણિયા, તાળીઓના ગડગડાટથી વધાવો. 2027 થી આજીવન પાણીના દાતાશ્રી છે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. ત્યારબાદ વડીલોના સન્માન તરફ આગળ વધીએ તો હું ધવલભાઈ ભીમજીભાઈ લાડુમોર અને રાજુભાઈ રણછોડભાઈ લાડુમોરને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને તેમના સન્માન માટે રમેશભાઈ માયાભાઈ રાઠોડને વિનંતી કરું. રમેશભાઈ માયાભાઈ રાઠોડ તેમને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ માયાભાઈ રાઠોડ. કિશોરભાઈ ડાયાભાઈ કાતરિયા અને શૈલેષભાઈ પૂનાભાઈ કાતરિયા, તેમના સન્માન માટે રાજુભાઈ રામભાઈ કલસરિયાને વિનંતી કરીશ. રાજુભાઈ રામભાઈ કલસરિયા તેમને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનિત કરશે. ડેપ્યુટી મામલતદારને અમે સન્માનમાં બળદ ગાડું આપ્યું છે. કેમ કે આપણે તો ખેડૂતના દીકરા ને એટલે આપણને ભૂલાઈ ન જાય. એટલે ડેપ્યુટી મામલતદાર માંથી બહુ ગૌરવ લેવા જેવી વાત છે કે મામલતદાર બની ગયા છે. અને હું સાહેબને વિનંતી કરીશ કે આપણા સ્નેહ મિલનમાં પોતાના જ પરિવારને બે શબ્દ કહેશે. લ્યો સાહેબ. આપણા રસુલપરા ગીર આહિર સમાજ આયોજિત આપણો જે સ્નેહ મિલન સમારોહ છે એમાં ઉપસ્થિત મારા તમામ વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, સૌપ્રથમ તો આજે જે આ પ્રસંગ છે અને આ પ્રસંગે જે આ પ્રકારનું સન્માન કરવામાં આવ્યું એ બદલ રસુલપરા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજના પ્રસંગે દર વખત અમુક વસ્તુઓ જે મારા ધ્યાનમાં હોય છે જાણ કરતો હોઈ છું. આજે જે આ સન્માન થઈ રહ્યું છે ત્યારે એક વસ્તુ યાદ આવે કે કોઈ પણ વ્યક્તિની જે મહેનત હોય છે તો ખરેખર એનો અમુક સમય હોય છે. એ સમય જો તમે શાંતિથી પસાર કરી દો અને તમારી મહેનત કન્ટિન્યુ રાખો તો એનું ફળ અચૂક મળે. એનું પરિણામ આપની સામે છે. આજે આપને એવું થશે કે ડેપ્યુટી મામલતદારમાંથી મામલતદાર આટલા જલ્દી બની ગયા. અમારું જે પ્રમોશન હોય છે એના હજુ મારે લગભગ 6 વર્ષનો સમયગાળો બાકી છે. પણ 6 વર્ષ પહેલા જ મામલતદાર તરીકે મારી અત્યારે પસંદગી થઈ છે. તો આના માટે જે મુખ્ય શ્રેય છે એના માટે અમુક વ્યક્તિઓ, અમુક પરિસ્થિતિઓ જવાબદાર છે. તો આ પ્રસંગે એક વસ્તુ ખાસ યાદ કરીશ કે આજે મારું જે સન્માન થયું છે તો સન્માનમાં ખાલી મહેનત મારી છે, આ ઉપરાંત જે સપોર્ટ છે જે મારા પરિવારનો સપોર્ટ છે. તો આજ સુધી તો કદાચ નહીં થયું. હું આ પ્રસંગે મારા બા જે અહીંયા બેઠા છે તેમને સ્ટેજ પર બોલાવવા વિનંતી કરીશ અને ખરેખર સન્માન એનું થવું જોઈએ. અને શૈલેષભાઈ પણ સ્ટેજ પર આવશે, જે સાહેબના બેકબોન કહેવાય. પાછળ સપોર્ટરમાં કોઈ પણ વ્યક્તિ હોય ને તો કોઈ પણ કાર્ય પાર પડે. એટલે આ ત્રિપુટી છે ને આપણા ગામનું ગૌરવ છે. તાળીઓના ગડગડાટથી વધાવો.
અને ખુશીની વાત તો એ છે કે પૂનાભાઈની યાદ નથી આવવા દેતા આ ત્રણેય ભાઈઓ. જ્યારે પણ દાનની વાત આવે ને ત્યારે બોલી જાય કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ફોન કરજો. આ બહુ ગૌરવ લેવા જેવી વાત છે. તાળીઓના ગડગડાટથી વધાવો. બીજું તમને એમ થશે કે આ શું કામ, શું આ લોકોનો ફાળો હશે, એવું ખાસ કહી દઉં જે મારા જીવનમાં થયેલું છે. કોઈ પણ જે રિઝલ્ટ મળે એના પાછળ મારા માનવા મુજબ 3 વસ્તુ હોય છે. એક આપણી મહેનત, બીજું હોય છે નસીબ, અને એક પરિવારનો સપોર્ટ. પહેલા મહેનતની વાત કરું તો 2014 થી આ ફિલ્ડમાં તૈયારી કરવા માટે મેં શરૂઆત કરેલી અને આજે 2025 તો 11 વર્ષ પછી મને જે આ ફળ મળ્યું છે એ કન્ટિન્યુઅસ આજે રીડિંગ મારું ચાલતું હતું. આજે છેલ્લા લાસ્ટ યરમાં પણ મારું કન્ટિન્યુ 1 મહિનાની રજા મૂકીને મેં તૈયારી કરેલી. તો એક મહેનત, બીજી વસ્તુ છે નસીબ. તો આપણે એમ થાય નસીબ એટલે તો માણસના નસીબ હોય તો આગળ જવાય, પણ નસીબ જે છે ને કર્મ છે. અને આપણા જે ગઢિયાના પૂન, આપણે દેશી ભાષામાં કે ગઢિયાના જે પૂન હોય ને એ આડા આવે. તો જે મારા વડીલો છે, મારા ગઢિયાઓ જે છે ને એને જે કામ કરેલું, જે મહેનત કરીને એનું રિઝલ્ટ મને આજે મળેલું છે. એટલે જે કર્મ છે ને એ હંમેશા સારા કરો છો એનું નસીબ, એ આપણું નસીબ જ હોય છે. મારી એક્ઝામ પહેલા હું દાદી પાસે ગયો હતો આગલા દિવસે. જ્યારે દાદી પાસે જઈને ખાલી પગે લાગ્યો ને, મેં કીધું કાલે મારું ઇન્ટરવ્યુ છે એટલે કાલે સવારે નીકળવાનો હું. તો દાદીના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો, તારા ગઢિયાના પૂન છે ને તારી જોડે જ છે, તું પાસ જ છે. એટલે એ બીજી વસ્તુ નસીબ છે. અને બીજો પરિવારનો સપોર્ટ. જ્યારે 2014માં મારા મેરેજ થઈ ગયા, મેરેજ થયા પછી મહેનત ચાલુ કરેલી, મેં જીપીએસસી ની તૈયારી ચાલુ કરી દીધી. તો એ ટાઈમે મારા પપ્પા અને ભાઈઓ બધા અમે ભેગા બેસેલા ને તો એક વાત કરેલી કે આમાં ક્યારે રિઝલ્ટ મળે ને નક્કી નથી, કેટલો સમય જાય, 2 વર્ષ 5 વર્ષ, અને લગ્ન થઈ ગયા, ઘરની જવાબદારી, આ બધું સાથે સાથે કરવાનું. તો આ ભરતભાઈ શૈલેષભાઈ ત્યારે જોડે હતા મારી, અને મારા પપ્પા હતા. ત્યારે આ વાત મૂકીને તો મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળેલો કે તું તૈયારી કર, ઘરની જવાબદારી અમે જોઈ લઈશું. આ પરિવારનો સપોર્ટ છે. એના માટે આજે બધાનું સન્માન મેં કીધું કે ખરેખર સન્માનના હકદાર એ લોકો છે. આપણા ગામનો જે વિકાસ છે છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈ શકીએ કેટલો વિકાસ થયેલો છે, કયા સ્ટેજથી કયા સ્ટેજ ઉપર આપણે ઊભા છીએ. તો ગામનો વિકાસ થઈ રહ્યો છે તો ગામમાં અમુક બેઝિક જરૂરિયાત હોય છે જે મારી ફિલ્ડ લેવલના આધારે હું કહી રહ્યો છું. તો ગામમાં આપણા સરપંચ તો હાજર નથી પણ એ તો અમુક કામો કરે જ છે. એ ઉપરાંત આપણા ગામનો જે લોકફાળો થાય છે, જે આપણું મંદિર બન્યું, રામજી મંદિર, આપણું શિવ મંદિર બન્યું, એમાં આપણે જોયેલું છે. તો મારા વતી ગામને અપીલ છે કે હવે જે આગળનું કાર્ય થાય, ગામના વિકાસના કામ થાય, એમાં ખાસ કરીને ગામ સંપૂર્ણ સીસીટીવી યુક્ત થાય. ગામમાં ચોરીના અમુક બનાવ મારા ધ્યાનમાં આવેલા બી ખરા. તો ગામમાં સીસીટીવી ખાસ જરૂર છે. આ ઉપરાંત ગામના જે રોડ, રસ્તા, પાણી, આ બધી અમુક વસ્તુઓ મળે, પણ એમાં ગામ લોકોનો સહકાર મળે તો હજુ ગામનું અત્યારનું જે લેવલ છે એના કરતાં હજુ આગળ જઈ શકે એમ છે. જે યુવા કમિટી છે, યુવા કમિટી સતત આ પ્રકારના કાર્યો કરતા રહે એવી શુભેચ્છા સાથે વિરમું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ કાતરિયા, ખૂબ ખૂબ આભાર. અશ્વિનભાઈ દયાભાઈ મકવાણા ઝડપથી સ્ટેજ પર આવી જાય. નો ઉપસ્થિત હોય તો જયરામભાઈ આવી જાય, જયરામભાઈ મકવાણા. અને તેમના સન્માન માટે માધુભાઈ ચોટાળાને વિનંતી કરીશ. ડોક્ટર ભરતભાઈ બલદાણિયા ઝડપથી મંચ ઉપર આવી જાય અને તેમના સન્માન માટે ડોક્ટર પ્રવીણભાઈ ગુર્જરને વિનંતી કરીશ કે તેઓ શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનિત કરશે. કાંતિભાઈ ટપુભાઈ કલસરિયા અને હાદાભાઈ કલસરિયા તેમના સન્માન માટે
વલ્લભભાઈ આદાભાઈ રાઠોડ, વલ્લભભાઈ આદાભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ લાડુમોર આવશે. बिहारी लाल तुम इतना मत करियो श्रृंगार नजर लग जाएगी नजर लग जाएगी मेरा के बिहारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा तू ही है माता तू ही पिता रे दाता भी तू है तू ही सखा रे हे नाथ नारायण वासुदेवा जय जय विठ्ठल श्री हरि विठ्ठल पांडुरंगा गोविंदा 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 हर की हरे सब कष्ट हमारे हर की कृपा ही काज सवारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे नारायण हे नाथ नारायण वासुदेवा ખૂબ ખૂબ સરસ. બંને બહેનો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખે અને યુવા કમિટી તરફથી નાનકડી ભેટ અર્પણ કરે અને